આપણે અહીંયા આવી ગયા છીએ। એક સાઈડ આપણે કરવાની આ તમારી પાછળ જોવો હોય બધું આપણે કરવાનું છે। અને અહીંયા આપણે આ પેનલને બધું લગાડી દીધું છે। અત્યારે અડધું કામ પૂરું થઈ ગયું। આપણું મટીરિયલ આવી ગયું છે અહીંયા। અને સામે જે તમે સ્ટ્રક્ચર જોવો એ સ્ટ્રક્ચર 15 કિલોવોટનું છે। અને અહીંયા તમે બ્લુ જે છાપર જોવો અહીંયા એક આપણે કરવાનું છે। અહીંયા 15 કિલોવોટ આવશે। અને અહીંયા પતરામાં અને આ બાજુ સામેના પતરામાં બે થઈને 35 કિલોવોટનું આપણે સ્ટ્રક્ચર કરવાનું છે। આ વિન્યા જો અત્યારે કામ કરે છે। અને અહીંયા આપણે કરવાનું છે બધું। આપણે અડધી પેનલનું સ્ટ્રક્ચર થઈ ગયું છે। આપણે કામે લાગી જઈએ। અહીંયા જો આ બે વચ્ચે આપણે વચ્ચે જગ્યા હતી તો અહીંયા હાલવા માટે ઓકે કરી નાખ્યો, પટ્ટો મૂકી દીધો હવે હાલવાનો। આપણે અહીંયા બધું સામાન પડ્યો, અહીંયા અડધો સામાન પડ્યો। અહીંયા આપણે જ્યાં તમે સ્ટ્રક્ચર જોવો અહીંયા બરાબર। હવે અહીંયા વિન્યો અત્યારે આ જે મોનોરેલ છે તેમાં મોનોરેલમાં SDS લાંબા નાખી રહ્યો છે। તમે વિડીયોમાં જોઈ શકો છો કે આ SDS લગભગ 7 થી 8 ઇંચ જેવા લાંબા હશે, કેમ કે 4 થી 5 ઇંચ તો આ મોનોરેલ લાંબી છે, એટલે 3 ઇંચ જેવું આપણે જે SDS પર્લિનમાં જશે। હવે SDS વિને નાખી દીધા છે। હવે આ SDS ને આપણે જે નીચે પર્લિન આવે છે, પતરામાં જે પર્લિન હોય છે તે પર્લિનમાં આપણે હવે આ SDS ને બેસાડવાના છે। એટલે મેં મારા હાથમાં ડ્રીલને લઈ લીધી છે। સૌથી પહેલા તો આ SDS ને જ્યાં પર્લિન આવે છે તે પર્લિનમાં નીચે હોલ પાડી દેવાનો SDS ની મદદથી, અને પછી તેમાં ડ્રીલ ફેરવવાની, એટલે ડાયરેક્ટ ઓટોમેટિક જે આપણે નીચે પર્લિન હોય છે તેની સાથે આ મોનોરેલ જોઈન્ટ થઈ જાય છે। એટલે ગમે તેવું વાવાઝોડું આવે, પવન આવે તો પણ આ SDS નીચે પર્લિનમાં પકડી લીધો હોય એટલે ઉડે નહીં। હવે તમે જોઈ શકો છો કે અત્યારે મેં આ એક મોનોરેલ મારી દીધી છે। હવે તમને જો બીજી મોનોરેલ મારતા હું પણ શીખવાડી દઉં। સૌથી પહેલા તો આ તમે નીચે જે પતરામાં SDS જોવો છો તે SDS કાઢી લેવાના હોય છે, કેમ કે આપણે એક નવા SDS આમાં લગાડવાના હોય છે। પતરામાં જે SDS આપેલા હોય છે તે નાના હોય છે, એટલે આપણે જે પતરામાં SDS લગાડેલા હોય તે SDS કાઢી લેવાના। હવે તમે વિડીયોમાં જોઈ શકો છો કે હું અત્યારે જે પતરામાં SDS મારેલા છે એ SDS કાઢી રહ્યો છું, અને તેની જગ્યાએ નવા જે આપણે મોનોરેલમાં SDS લગાડેલા છે તે SDS ડાયરેક્ટ અહીંયા જે હોલ હોય, જૂના હોલ હોય તે હોલમાં જ ડાયરેક્ટ ફિટ થઈ જાય તે રીતે આપણે મોનોરેલમાં પહેલા હોલ પાડી દીધા હોય છે, કેમ કે ત્યારે જ આ SDS ડાયરેક્ટ જે આપણે નીચે પતરામાં પર્લિન હોય તેની સાથે જોઈન્ટ થાય છે। હવે તમે જે રીતે વિડીયોમાં જોવો છો તે રીતે ડ્રીલને ઉપરથી ભાર દેવાનો, કેમ કે જો ડ્રીલને ઉપરથી ભાર ન દે તો SDS પર્લિનમાં લાગે નહીં, એટલે આપણે ડ્રીલને ઉપરથી ભાર દેવાનો। અને તમે વિડીયોમાં જોઈ શકો છો કે અમે અત્યારે 35 કિલોવોટની સાઈડ ઉપર અડધા જે મોનોરેલ આવે છે તે લગાડી દીધી છે અને અડધી મોનોરેલ બાકી છે। હવે આપણે જે ઉપરનું પતરું તમને દેખાતું હતું એ પતરા ઉપર આવી ગયા છે, અને અત્યારે લગભગ સાંજે 4:30 થી 5 ની આજુબાજુ વાગી ગયા છે, એટલે હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે। એટલે હવે હું તમને દેખાડી દઉં કે આજે અમે તમે જોઈ શકો છો કે 35 કિલોવોટની લગભગ આપણે બધું જ જે મોનોરેલ લગાડવાની હતી એ મોનોરેલ બધી લગાડી દીધી છે। તમે વિડીયોમાં જોઈ શકો છો કે નીચેના પતરા તો બધા લાગી જ ગયેલા છે, અને આ ઉપરના પતરામાં પણ અત્યારે એક જ લાઈન મારવાની બાકી છે, કે જે આ વિન્યો અત્યારે જે લાઈન ગોઠવી રહ્યો છે તે લાઈન જ મારવાની બાકી છે। અને ઉપરના પતરામાં પણ હું તમને દેખાડી દઉં કે અમે કઈ રીતે ઉપરના પતરાની આખી લાઈન જે આ મોનોરેલ છે તે લગાડેલી છે, તેવી જ રીતે આપણે નીચેના પતરાની અને આ ઉપરના પતરાની બંને લાઈન લગાડેલી છે। તમે વિડીયોમાં જોઈ શકો છો કે સૌથી પહેલા તો આપણે જૂના જે SDS છે તે કાઢી લીધા છે, અને તેની જગ્યાએ નવા SDS મારીને આપણે જે મોનોરેલ મારેલી છે
અને જો તમને આ વિડીયો ગમતો હોય તો આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. અને આવા જ બીજા અમારા સોલારના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.